નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનધારકો માટે આવા એક અગત્યની માહિતી છે મિત્રો. ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા પેન્શનોને આવતીકાલે ડિસેમ્બર 2025 માસનું પેન્શન કેટલું જમા થશે, જાણો વિગતવાર માહિતી મિત્રો. આટલું વધારાનું પેન્શન મળશે આ વખતે મિત્રો. જો તમે ગુજરાત રાજ્યના એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના પેન્શન ધારક છો અને તમને હરેક મહિનાની પહેલી તારીખે પેન્શન મળે છે, તો મિત્રો તમને ડિસેમ્બર 2025 માસનું એટલે કે સાતમા પગાર પંચનું છેલ્લો પેન્શન કેટલું મળશે, કેટલું વધારો મળશે, સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ મિત્રો. ચર્ચા કરતાં પહેલાં જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો. તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો ગુજરાત રાજ્યના જે સેવાનિવૃત્ત થયેલા પેન્શનરો છે તેમને ડિસેમ્બર 2025 માસ એટલે કે આવતીકાલે 1 જાન્યુઆરી 2026 કેટલું પેન્શન જમા થશે. તો મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. સૌપ્રથમ તો મિત્રો, તમને અમારી આ ચેનલ પર હરેક મહિનાની છેલ્લી તારીખે વિડીયો બનાવીને જાણ કરીએ છીએ કે તમને તે મહિનાનું પેન્શન આગામી પહેલી તારીખે કેટલું જમા થશે. દાખલા તરીકે મિત્રો, આજે 31 ડિસેમ્બર છે, તો 31 ડિસેમ્બરે મિત્રો તમારું પેન્શન કેટલું જમા થશે આવતીકાલે સંપૂર્ણ ચર્ચા કરવાના છે. વિડીયો અંત સુધી બનાવજો મિત્રો. તો મિત્રો, સૌપ્રથમ તમારે એ જાણવું હોવી જોઈએ તમારું મૂળ પેન્શન કેટલું હોય છે, બેઝિક પેન્શન કેટલું હોય છે. જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો, તમને અવશ્ય જાણ હોવી જોઈએ કે તમારું જે મૂળ પેન્શન હોય છે તે મૂળ પેન્શન કેટલું હોય છે. તો ચાલો પહેલાં આપણે જોઈ લઈએ કે તમારું બેઝિક પેન્શન કેટલું હોય છે. પછી આપણે જોઈશું કે ડિસેમ્બર 2025 માસનું સાતમા પગાર પંચનું છેલ્લું પેન્શન કેટલું જમા થશે. તો મિત્રો, તમારું જે મૂળ પેન્શન હોય, જે બેઝિક પેન્શન, દાખલા તરીકે મિત્રો તમારું મૂળ પેન્શન 10,000 રૂપિયા હોય તો 10,000 રૂપિયા મૂળ પેન્શન હોય છે. ત્યારબાદ જો મિત્રો 58% ડીએ વધારો, તમે જાણો છો ગુજરાત સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધારે છે. તો આ વખતે મિત્રો મોંઘવારી ભથ્થું 58% છે. તો મોંઘવારી ભથ્થું 58% મિત્રો. પહેલાં મિત્રો તમારું મૂળ પેન્શન છે, મૂળ પેન્શન પર ડીએ 58% પ્લસ 1,000 મેડિકલ એલાઉન્સ મિત્રો. જો તો 1,000 મેડિકલ એલાઉન્સ જો તમે લેતા હોય તો તેનો સરવાળો કરવાનો રહેશે મિત્રો. મૂળ પેન્શન પ્લસ 58% ડીએ અને પ્લસ 1,000 મેડિકલ એલાઉન્સ, આ તેનો મિત્રો તમારો સરવાળો કરવાનો રહેશે. તમારો જે પણ દાખલા તમારું જે મૂળ પેન્શન પ્લસ 58% ડીએ અને પ્લસ જે આવે છે 1,000 મેડિકલ એલાઉન્સ, આ તમે તેનો સરવાળો કરશો. ઉદાહરણ સમજીએ, આપણે જો 15,000 થતા હોય તો 15,000માં તમારા મિત્રો જે રકમ જે તમે બાદ કરવાની, જેમ કે કોમ્પિટિશન કપાતની રકમ, તમે જાણો છો મિત્રો, કોમ્પિટિશન કપાતની રકમ જે 15 વર્ષનો સમયગાળો હોય છે, 15 વર્ષ પૂર્ણ ન થયા હોય તો તમારા પેન્શનમાં આ રકમ કાપવામાં આવે છે. સાથે મિત્રો બીજી પણ રકમ હોય છે આવકવેરો. જો તમારા જે પેન્શન કહી શકાય, જે પેન્શન આવકપાત્ર થતું હોય, સરકારશ્રીના ધારા નિયમ પ્રમાણે જો આવકપાત્ર થતું હોય તો તમારે માઇનસ રકમ કરવાની રહેશે. તમને પહેલાં મિત્રો તમને કહ્યું તો મૂળ પેન્શન પ્લસ 58% ડીએ પ્લસ 1,000 મેડિકલ એલાઉન્સ, આ તેનો સરવાળો કરશો. આ સરવાળો જો દાખલા કે એક્ઝામ્પલ જો 15,000 આવ્યો તો 15,000 તમે 2 રકમ માઇનસ કરવાની રહેશે. કોમ્પિટિશન કપાતની રકમ, આવકપાત્ર રકમ, આ રકમ મિત્રો તમારે માઇનસ કરવાની રહેશે. આ માઇનસ કરીને જે પણ રકમ તમારા જોડે આવશે તેને કહેવાય મૂળ પેન્શન, બેઝિક પેન્શન તેને કહેવાય મિત્રો. તો ડિસેમ્બર 2025 માસનું તમારું પેન્શન, મૂળ પેન્શન આવવાનું છે, બેઝિક પેન્શન આવવાનું છે. હા મિત્રો, જો તમારે એમાં વધારાનું પેન્શન તમને મળી શકે છે. દાખલા તરીકે તમારે એમાં કોમ્પિટિશન કપાતનો સમયગાળો પૂર્ણ થઈ ગયો હોય તો તમને એમાં કોમ્પિટિશન કપાતની રકમની બાદબાકી કરવાની નહીં હોય. સાથે જો તમારી ઉંમર 70 વર્ષ, 75 વર્ષ, 85 વર્ષ, 90 વર્ષ, 55 વર્ષ થતા હોય તો તમારા સરકારશ્રીના ધારા નિયમ મુજબ જે 20%, 30%, 40%, 50% થતા હોય એ તમામ લાભ તમને આ વખતે મળવા જઈ રહ્યો છે. તો મિત્રો,
આ હતી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જે સેવાનિવૃત્ત થયેલા પેન્શનનું ડિસેમ્બર 2025 માસનું પેન્શન કેટલું મળશે. તો મૂળ પેન્શન બેઝિક પેન્શન તમને મળવાનું છે, તેમાં વધારો થવાનું નથી. જે મળે છે 58% ડી એટલે કે તમને મળવાનું છે મિત્રો. સાથે સાથે અન્ય પણ આપણે વાત કરી કે 8મું પગાર પંચ. મિત્રો તમે જાણો છો 7મું પગાર પંચ આજે 31 ડિસેમ્બર 2025 પૂર્ણ થઈ રહ્યું છે. 2025 એટલે કે ડિસેમ્બર મહિનો જ છે અને 7મા પગાર પંચ આજનો છેલ્લો દિવસ છે. 10 વર્ષ પૂરા થાય છે. આવતીકાલે 2026 8મું પગાર પણ લાગુ થશે. જ્યારે પણ લાગુ થશે ત્યારે અમલગીરી તો મિત્રો આવતીકાલે થશે. આમ મિત્રો આ 8મો પગાર પંચ બાબત હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી મિત્રો. તો આ આજની મહત્વપૂર્ણ અપડેટ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સેવાનિવૃત્ત થયેલા પેન્શનધારકને આવતીકાલે પેન્શન ડિસેમ્બર 2025 માસનું પેન્શન મૂળ પેન્શન બેઝિક પેન્શન મળવાનું છે, એમાં વધારો મળવાનું નથી મિત્રો. તો આ આજની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ જય ભારત. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ જય ભારત.